શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવ મંદિરનો મહિમા કચ્છના પશ્ચિમ છેડે અરબી સમુદ્રના કિનારે આવેલું પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું ધામ છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવના દર્શન અને પૂજન વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની અવરજવર જોવા મળે છે। ભક્તો ભગવાન શિવને જળ, દૂધ, બિલપત્ર અને પુષ્પ અર્પણ કરી અભિષેક કરે છે। ઓમ નમઃ શિવાયના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની જાય છે। કોટેશ્વર મહાદેવનું સ્થાન પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સમાન છે। એક તરફ શિવ મંદિર અને બીજી તરફ વિશાળ અરબી સમુદ્રનું આહલાદક વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। શ્રાવણ મહિનાના સોમવારના દિવસે અહીં વિશેષ પૂજા અર્ચના અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવની આરાધના કરવાથી મનની શાંતિ, સુખ, સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે। આ જ્યારે આપણું ભારતની પશ્ચિમ બોર્ડર ઉપર આવેલું કચ્છનું મહાન તીર્થ એટલે કોટેશ્વર મહાદેવ। કોટેશ્વર મહાદેવ રાવણે જ્યારે છેલ્લી તપસ્યા અમર થવા માટે કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા, એ લિંગ ભગવાને આપ્યું કે બીજું લંકા સુધી તું રાખીશ હાથમાં તો અમર થઈ જાય। એટલે દેવોને ભય લાગ્યો, એટલે સિંધ નદી અને સાગરનો એ સંગમ હતો। આવી એક દેવોએ માયા રચી અને રાવણની મદદ માગી, ભાઈ આ ગાય કાદોમાં ખૂતી ગઈ તું મદદ કરે, એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે તને ગૌહત્યાનું પાપ લાગશે। એટલે રાવણ ગાય કાઢવા માટે નીચે આવે। ખૂબ રાવણે ગાય કાઢવાનો પ્રયત્ન કરી જોયો, ગાય નીકળતી એટલે જુસ્સામાં એ લિંગને પોતે નીચે મૂકી દે અને ફરી ગાય કાઢવા માટે જાય તો ત્યાં બધી માયા અદૃશ્ય થઈ ગઈ। એટલે રાવણને ખ્યાલ આવી ગયો કોઈ દેવે મારી સાથે માયા કરી લિંગ નીચે મુકાયું। ભગવાને મને ના કરી હતી કે આ લંકા સુધી હાથમાં રાખજે તો તું અમર થઈશ। ફરી પાછો લિંગ લેવા હું પોતે જાય છે તો ત્યાં કોટી લિંગ દેખાણ રાવણને। એક લિંગની જગ્યાએ જ્યાં દ્રષ્ટિ કરે ચારે બાજુ ભાસ થાય। એટલે રાવણ વિદ્વાન હતો, પોતાની વિદ્યાના બળથી આ મૂકેલા લિંગને ઓળખી જાય, ઉપાડવાનો પ્રયાસ કરે, ઉપડતો નથી, અંદરથી અવાજ આવે, આકાશવાણી થાય, રાવણ ઉપાડજે નહીં, મેં તને સૂચના આપીને તે પાલન ન કર્યું, આ નીચે મૂકી દે, લાલો દુનિયાનો ઉદ્ધાર કરવા બિરાજમાન થઈ ગયો, તું લંકા જતો રહે। રાવણે અમર થવું તું વિચાર કર્યો, જો લંકા જતો રહીશ તો ત્યાં તો એક દિવસ મારું મૃત્યુ છે, મારે અમર થવું છે, મારે લંકા તો ન જવું। ફરી તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા। એ વખતે જે કોટી લિંગ હતા બધા સમાઈ જાય ભૂમિમાં। મુખ્ય એક લિંગને ફરી ભોળાનાથને વરદાન માગવાનું કહે, ફરી પણ રાવણે અમર થવાનું માગ્યું। એ સમયે ભગવાન એને નાભીની અંદર અમૃત રાખી દઈએ કે રાવણ હવે આ વાત કોઈને બતાવતો નહીં કે મારી નાભીમાં અમૃત છે, જ્યાં સુધી કોઈને આ વાત બતાવીશ નહીં ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય। રાવણ અહીંથી અમર થઈ લંકા જાય, એ વાત એના ભાઈ વિભીક્ષણને બતાવી દે, મને કોઈ દેવ મારી ન શકે કારણ કે મારી નાભીમાં અમૃત છે। આમ ભેદ ખોલ્યા પછી ભગવાન રામનાથથી રાવણનું મૃત્યુ થાય, મોક્ષ થાય। એ સમયે 33 કોટી દેવ બધા દેવ અહીંયા આવે ભગવાનની સ્થાપના કરવા અને ઉત્સવ મનાવવા કે રાવણ એટલી મોટી શક્તિ અહીં પ્રાપ્ત કરી હતી અને દેવો પણ બધા રાવણના હાથથી મુક્ત થઈ ગયા। એટલે 33 કોટી દેવો આવી ભગવાન નારાયણના હાથથી ભગવાન ઉપર જલનો અભિષેક કર્યો। એ જલનો પ્રવાહ અહીં મોટું સરોવર હતું, સરોવરની અંદર જાય એટલે સરોવર નામ અહીં નારાયણ સરોવર રાખે। એમાં બધા દેવો સ્નાન કરે, અહીં ભગવાનની સ્થાપના કરે અને કોટીલિંગ બનાતા એટલે દેવો કોટેશ્વર નામ આપે। આ રીતે ભગવાન બિરાજમાન થયા। એને ત્રીજો યુગ કહેવાય, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને આપણે કલિયુગ। હાલ જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેને લઈને કેવું વાતાવરણ છે અને કેવા દર્શનાર્થીઓ કેટલા સંખ્યામાં? હા, આમ તો આ પવિત્ર મહિનો કહેવાય। દેવો પણ જયારે આરાધનાના ઈષ્ટદેવ કહેવાય મહાદેવ, એ આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે હજારો યાત્રી ભગવાનના દર્શન કરવા માટે, કારણ કે આપણું આ ચારે ધામનું યાત્રાનું ફળ પુણ્ય પ્રાપ્ત થાય આવું મહાન તીર્થ છે। હજારો યાત્રી અત્યારે આવી અને આ પવિત્ર શ્રાવણ મહિનાનો પોતાના દર્શનનો લાભ લે છે અને ખૂબ જ ઉત્સવથી બધા અહીંયા આવે છે। તો આ પવિત્ર તીર્થની અંદર આવી અને પોતાને ધન્ય માને છે કે મારે આથી આ દર્શન થઈ ગયા। ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ભુજમાંથી 31/26 રોજ રિટાયર થયો છું અને 2001 થી હાલ સુધી ભુજમાં જ રહું છું અને દર મહિને અથવા 2 મહિને દાદા દર્શન કરવા અમે કોટેશ્વર દાદા દર્શન કરવા આવીએ છીએ અને શ્રાવણ મહિનામાં અચૂક 2 થી 3 વખત આવીએ છીએ।
અને ભુજથી મારા જે મહેમાન આવ્યા છે ડૉક્ટર ભરતસિંહ ઝાલા, એને પણ આજે દર્શનનો લાભ મળ્યો છે. અને મોહનશ્રી દ્વારા અમને જે પૂજા અને અર્ચના કરાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ ધન્યતા અનુભવી. અને ભગવાન ભોળાનાથ કોટેશ્વર મહાદેવ બધાને સુખ શાંતિ સંપત્તિ કીર્તિ નિરોગી નિર્વિઘ્ને જીવન પસાર થાય અને દેશની સુરક્ષા કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. જય. અહીંયા આવ્યા પછી એટલો બધો આનંદ થાય છે ને કે એનો કોઈ સીમા નથી, આપણે વર્ણન ન કરી શકીએ. ભગવાન મહાદેવ જેને રાવણે જે શિવલિંગ અહીંયા મૂકી અને ગાયને બચાવવા માટે જે રાવણે શિવલિંગ મૂકી અને એને એ જે રાવણે ભગવાનની ભક્તિ કરી જે શિવલિંગ મેળવેલ અને એ શિવલિંગની અહીંયા કોટેશ્વર ખાતે જે સ્થાપના થયેલી એ શિવલિંગના દર્શન કરીને અમે બધા ધન્યતા અનુભવી છીએ અને ખૂબ જ આનંદ થાય છે. ભગવાન ભોળાનાથ બધાને સુખી રાખે એવી પ્રાર્થના. મારું નામ ચેતનભાઈ ગઢવી, માંડવીથી આવું છું. પહેલો દિવસ છે, જી, આવીને કેવું લાગ્યું? બહુ સરસ કામકાજ છે. મંદિરની બહુ વ્યવસ્થા સારી છે. મંદિરના દર્શન કરીને તમે અનુભવ થયું? જી, અનુભવ થાય. કોટેશ્વર મહાદેવની કૃપા તો મારા ઉપર વર્ષોથી છે. શ્રાવણ મહિનામાં થોડીક વધારે રહે છે. શ્રાવણ મહિનામાં હું આવું છું, ત્યાંના પૂજારી ગણ મારી ખૂબ મદદ કરે છે. બહુ સારું કામકાજ છે. અહીંયાનું કેવું લાગે છે વાતાવરણ? વાતાવરણ એકદમ સુગંધિત વાતાવરણ છે. સાહેબ, આજે આવીને કેવું, શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે, આવીને કેવું લાગ્યું? પ્રસાદ ઓછું છે, એ બાબત છે. આજે આપણા મોટા મોટું મંદિર અને કચ્છમાં કોટેશ્વર ભગવાનનો ખૂબ જ મહિમા છે. અને શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ એટલે બીજ તો અમે દર્શન કરવા આવ્યા છીએ અને કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરી છે ભગવાન મનસુખ માફ કરો અને વરસાદ થાય આપણા વિસ્તારમાં એવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને જ્યારે પણ કાંઈ તકલીફ હોય આપણા વિસ્તારમાં કે કચ્છમાં ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન કોટેશ્વર ભગવાન ખૂબ દયાળુ છે અને કાયમ ચર્ચા છે અને સાંભળે છે. અમારો કોઈ મહિનો ન જાય બાકી ભગવાન આપતા જોઈએ. ત્યાંથી બધી ચીકબા ભગવાન 900 જઈએ બીજા માસની માતાજી કને એટલે કોટેશ્વર ભગવાન એક જ પ્રાર્થના છે કે ભગવાન ભૂત માફ કરો. અમારા કને પશુઓ વધારે છે એટલે ચરાની પાણીની બધી થાણ છે એટલે ભગવાન દયા કરે. અને તમામ લોકોને ખાસ કચ્છનાને કે આપણે સોમનાથ જેટલી જ મહિમા છે આપણે કોટેશ્વર મહાદેવની એટલે કચ્છના જેટલા વ્યક્તિ ગામમાં બધા આપણે જતા હોઈએ પણ કોટેશ્વર હિન્દુ સમાજને આપણે તમામ લોકોને આપણે કોટેશ્વરના દર્શન મહાદેવના સોમવારના કરવા જરૂરી છે. તો બધાને વિનંતી અને બધાએ કોટેશ્વર મહાદેવના દર્શન કરે અને બધાએ ભગવાન એમની સાંભળે દરિયો અત્યારે સાગર સગર બ્રહ્માને વિષ્ણુ ઇન્દ્રદેવ એમને પ્રાર્થના કરીએ અને કોટેશ્વર ભગવાનને પ્રાર્થના કરીએ તો જ આપણી મનોકામના પૂરી કરે. બોલો હર હર મહાદેવ.